ચલો ભાઈ, લાસ્ટ ટાઈમ ન્યુક્લિયોફાઇલ ને ઇલેક્ટ્રોફાઇલ ની બધી ડિસ્કશન કરેલી. તો ન્યુક્લિયોફાઇલ ને ઇલેક્ટ્રોફાઇલ ના ડિસ્કશન ની અંદર અમુક આપણે છે રિએક્શન્સ ની બધી કમ્પેરિઝન કરવાની છે કે આમાં આઈડેન્ટિફાઈ કરવાના હોય કે કયું ન્યુક્લિયોફાઇલ છે, કયું ઇલેક્ટ્રોફાઇલ છે. અને એકવાર આઈડેન્ટિફાઈ થઈ જાય પછી આપણે છે એની રિએક્શન લખતા હોઈએ, બરાબર. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ તમને એક આપેલું છે Cn માઇનસ અને બીજા આપેલા છે મિથાઇલ બ્રોમાઇડ. તો અહીંયા આગળ છે આપણે શું વિચારી શકીએ? જો આ Br માઇનસ ડેલ્ટા અને અહીંયા આગળ છે એ પ્લસ ડેલ્ટા, અથવા તો આવું તમે વિચારો કે અહીંયા આગળ જે પણ કયા સિગ્મા બોન્ડ છે એ કોની સાથે છે? સિગ્મા બોન્ડ વિથ નોન મેટલ. સિગ્મા બોન્ડ વિથ નોન મેટલ છે ને શું કહેવાય? ઇલેક્ટ્રોફાઇલ. અને બીજું Cn માઇનસ પાસે તો ડોનેશન થાય લોન પેર છે, ઇટ ઇઝ ન્યુક્લિયોફાઇલ. તો ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ બે ખબર પડી જાય તો હવે આપણે આની ઉપર અટેક કરાવી શકીએ. આ Br છે એ બોન્ડ બ્રેક કરીને બહાર વહી જાય, આને લિવિંગ ગ્રુપ કહેવાય. બધા કોમ્પોનન્ટ નો આપણે પ્રોપર આઈડિયા આપેલો છે. તો Br લીવ્સ એન્ડ ન્યુક્લિયોફાઇલ ધેટ ઇઝ Cn માઇનસ એન્ટર્સ. આ એક ટાઈપનું એન્ટરિંગ ગ્રુપ થયું ને આ લિવિંગ ગ્રુપ થયું. Br ને બહાર કાઢી મૂકો અને CH3 ની સાથે જોઈન કરી દો તો CH3Cn. આવી રીતે લખવું જોઈએ તમારે. આમાંથી આવી રીતે પ્રોડક્ટ એઝ્યુમ કરવી જોઈએ, બરાબર છે. ચલો આને છે એ જો આમાં પણ એવું જ છે. અહીંયા આગળ Cl માઇનસ ડેલ્ટા છે, કાર્બન પ્લસ ડેલ્ટા છે, લિવિંગ ગ્રુપ તો છે જ. તમે અહીંયા આગળ અટેક કરશો, Cl બહાર નીકળી જશે અને Cl ની જગ્યાએ તમારે અહીંયા આગળ રાખવાનું છે Cn, આવી રીતે. ઓકે, ચલો આમાં SH માઇનસ છે. અહીંયા આગળ આ કાર્બન ઉપર આપણે છે એ અટેક કરાવવો જોઈએ. અહીંથી આયોડિન બહાર નીકળી જશે એટલે આપણને પ્રોડક્ટ કંઈક આવી રીતે મળશે, SH. આવી રીતે લખવાનું થાય તમારે, બરાબર છે. હવે આમાં જો નાઇટ્રોજન ઉપર લોન પેર છે ને ઓક્સિજન ઉપર છે, તો એક ટાઈપનો એમ્બિડેન્ટ ન્યુક્લિયોફાઇલ થયો. પણ આ બે ની અંદર સારો કયો છે? નેગેટિવલી ચાર્જ વાળો વધારે સારો ન્યુક્લિયોફાઇલ. તો પોટેન્શિયલી ઓક્સિજન જ વધારે અટેક કરશે અને ઓક્સિજન નો ત્યાં અટેક થાય એટલે પ્રોડક્ટ તમને કંઈક આવી રીતે મળવી જોઈએ. અહીંયા O પછી N ડબલ બોન્ડ O, આવી રીતે પ્રોડક્ટ છે એ લખવી જોઈએ. ચલો અહીંયા આગળ R C ટ્રિપલ બોન્ડ C માઇનસ, આ ન્યુક્લિયોફાઇલ છે. Br માઇનસ ને રિમૂવ કરી દો, સિગ્મા બોન્ડ ને બ્રેક કરી દો અને ત્યાં નવો સિગ્મા બોન્ડ છે એ બનાવવાનો, C ટ્રિપલ બોન્ડ C અને અહીંયા આગળ આવશે R. આ તો sp કાર્બન હોય ને, sp તો લિનિયર હોય, તો આપણે આવી રીતે રિપ્રેઝેન્ટ કર્યું. ચલો હવે જો અહીંયા આગળ H+ છે ને અહીંયા આલ્કિન છે. કેમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે ને કેમાં ઓછા? આની પાસે વેકેન્ટ ઓર્બિટલ, ધેટ મીન્સ ઇટ ઇઝ અ ઇલેક્ટ્રોફાઇલ. અને ધીસ પાઈ બોન્ડ, આ જે પાઈ બોન્ડ છે એ ન્યુક્લિયોફાઇલ છે. આ પાઈ બોન્ડ આને ઇલેક્ટ્રોન ડોનેટ કરે. પાઈ બોન્ડ હાઇડ્રોજન ને છે ઇલેક્ટ્રોન આપે. હવે ઇનિશિયલી તો કેવું હોય કે હાઇડ્રોજન છે એ પેલા એટ્રેક્ટ થાય. આવી રીતે આમ તો મેં તમને વાત કરેલી, પણ આપણે ફરીથી છે એ વાતને સમજીએ. અહીંયા આગળ જે હાઇડ્રોજન હોય ને આલ્કિન હોય બે આપેલા છે તમને, R બોન્ડ C H ડબલ બોન્ડ CH2. ચલો H+ આવ્યો, H+ અહીંયા આગળ આવ્યો. સૌથી પહેલા તો આપણે આને છે એ ઓર્બિટલના ડાયાગ્રામમાં સમજીએ તો આ CH અને અહીંયા આગળ CH2. તમને ખબર છે પાઈ બોન્ડ એટલે ઉપર એક ઇલેક્ટ્રોન નું ક્લાઉડ હોય ને એક ઇલેક્ટ્રોન નું ક્લાઉડ નીચે હોય, બરાબર. માઇનસ પ્લસ તમે જે લખતા હોય તે પાઈ બોન્ડ તો ભાઈ આવી રીતે જ બને ને. જો પાઈ બોન્ડ ઇઝ ફોર્મ બાય સાઇડ વે ઓવરલેપિંગ. પ્લસ ની સાથે પ્લસ અને માઇનસ ની સાથે માઇનસ, આને પાઈ કહેવાય. બીજું જે બને એને શું કહીએ? પાઈ સ્ટાર. અને પાઈ સ્ટાર તો આવી રીતે હોય, એમાં તો શું આવે? પ્લસ ની સામે માઇનસ, માઇનસ સામે પ્લસ. ધીસ ઇઝ પાઈ સ્ટાર અને આ થઈ ગયું પાઈ. હવે આને આવી રીતે તમારે ન લખવું હોય તો આપણે એવું શીખ્યા હતા MOT પ્રમાણે કે આ બે ભેગા કરીને ઉપર આખું ક્લાઉડ પ્લસ નું બનાવી દો, નીચે આખું ક્લાઉડ માઇનસ નું બનાવી દો. તો એ તો અહીંયા આગળ આપણે લખ્યું. એટલે અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન નું ક્લાઉડ છે, હાઇડ્રોજન પ્લસ આવે છે ને હાઇડ્રોજન પ્લસ ને આની સાથે એટ્રેક્શન થાય, બરાબર છે. આના ઇલેક્ટ્રોન સાથે એટ્રેક્શન થાય.
એટલે એ હાઇડ્રોજન છે એ આની સાથે એવી રીતે અટેચ થશે, આવી રીતે અટેચ થશે, જો આવી રીતે. અહીંયા આગળ જે છે એ H+ છે, H+ પાસે કઈ હોય 1s. તો અહીંયા આગળ ધેટ ઇઝ ઓનલી એટ્રેક્શન બિટવીન પાઈ એન્ડ 1s, બરાબર. ભાઈ આ પાઈ ઓર્બિટલ અને આની તો 1s. હજી ડિસિઝન નથી લીધું કે ભાઈ કોની સાથે અટેચ થાવ, આ કાર્બન સાથે કે આ કાર્બન સાથે. ખાલી એક ટાઈપનું એટ્રેક્શન છે, બરાબર. હવે એવું થશે એટ્રેક્શન થયા પછી આ H+ છે એ ડિસિઝન લેશે કે ભાઈ હું આની સાથે જોઈન્ટ થાવ કે આની સાથે જોઈન્ટ થાવ. તો અહીંયા આગળ બે કાર્બન અનઇક્વલ છે. ધીસ કાર્બન એટમ્સ આર નોટ સેમ. એકની પાસે અલ્કાઇલ છે ને બીજાની પાસે શું છે, જો CH2 છે, બીજા પાસે હાઇડ્રોજન છે. તમારે એવી રીતે H+ જોઈન્ટ કરવો જોઈએ કે જેથી બનવા વાળો કાર્બન હોય એની ઉપર જે કાર્બોકેટાઇન બને એ બહુ સ્ટેબલ બને. માનો કે આમાં બે પોઝિશન છે ભાઈ. હવે હાઇડ્રોજન એવું ડિસિઝન લે કે હું આની સાથે જોઈન્ટ થાવ આ પહેલા નંબરના કાર્બન સાથે, તો શું થાય, અહીંયા આગળ આ પાઈ બોન્ડ બ્રેક થાય અને ઈ ઇલેક્ટ્રોન કોને મળે, હાઇડ્રોજનને. સી ઇલેક્ટ્રોનનો ફ્લો જોજે તમે અહીંયા આગળથી જો અહીંથી આમ જઈને પછી નીચે આવશે, બરાબર. હાઇડ્રોજન તો આની સાથે અટેચ થતો ગયો ને અહીંયા આગળ કાર્બન ઉપર પ્લસ ચાર્જ ડેવલપ થતો ગયો, બરાબર. ફ્લો ઓફ ધ ઇલેક્ટ્રોન આવી રીતે છે. ધીમે ધીમે છે ઇલેક્ટ્રોન પેલા દૂર થયા, આ કાર્બન પાસે ગયા ને એ હાઇડ્રોજનને આપે છે. એવી રીતે આપણે વિચાર્યું છે, બરાબર. તો આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ ડેવલપ થયો. એક એવું પણ છે એ પોસિબલ છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ પેલા આ કાર્બન માંથી આની ઉપર જાય, બરાબર, અને ત્યાંથી આની ઉપર જોઈન્ટ થાય એવી રીતે. તો આપણે આને કેવી રીતે લખીએ, આમ RCH2. ચલો આની ઉપરથી ઇલેક્ટ્રોન વયા ગયા, આ કાર્બન પાસે આવ્યા ને એને ઇલેક્ટ્રોન કોને આપ્યા, હાઇડ્રોજન. હાઇડ્રોજન નો ચાર્જ ઓછો થયો પણ અહીંયા ચાર્જ બન્યો. ધીમે ધીમે આ હાઇડ્રોજન કમ્પ્લીટ બોન્ડ બનાવી લેશે એની સાથે. તો કમ્પ્લીટ બોન્ડ બનાવી લે તો આની ઉપર પ્લસ ચાર્જ, અહીંયા આગળ CH2 અને H. ચલો એક આ પોસિબિલિટી, અને અહીંયા આગળ પ્લસ ચાર્જ. હવે ઉપરનામાં છે આ બેનો આ કાર્બોકેટાયન 2 ડિગ્રી બને છે અને આ કાર્બોકેટાયન 1 ડિગ્રી બને છે. નોટ ઓનલી ધેટ, અહીંયા બને ત્યારે જો આ R છે એ જે અહીંયા આગળ ચાર્જ બને છે ને તરત જ પ્લસ આઈ કરી શકે. આમાં તો થોડો દૂર વયો ગયો છે, ડાયરેક્ટ ઇફેક્ટ નથી આવતી ભાઈ. હાઇપર કોન્જુગેશન થી એની સ્ટેબિલિટી જે મળવાની હોય એ સીધી મળી જાય, આમાં ન મળે. તો કહેવાની વાત એ છે કે જ્યારે આવી પોસિબિલિટી હોય ત્યારે તમે હાઇડ્રોજન એવી રીતે એટેચ કરો જ્યાં હાઇડ્રોજન જોડાય ને, બરાબર, જે કાર્બનની સાથે હાઇડ્રોજન જોડાય એની બાજુના કાર્બન ઉપર પ્લસ આવે. જુઓ ને અહીંયા આગળ હાઇડ્રોજન જોઈન્ટ થયો તો એના બાજુ ઉપર પ્લસ આવ્યો, બરાબર. અહીંયા હાઇડ્રોજન જોઈન્ટ કરશો તો બાજુમાં પ્લસ ચાર્જ, આની ઉપર જોઈન્ટ કરો તો એની બાજુમાં પ્લસ ચાર્જ. H+ તો આવી રીતે જ એડ થાય. પણ તમારે એવી રીતે H+ એડ કરવાનો છે કે જે મેક્સિમમ સ્ટેબલ કાર્બોકેટાઇન બનાવે. આવી અનસ્ટેબિલિટીમાં જવું ન ગમે, આવી રિએક્શન નહીં કરવાની ભાઈ. ઓકે, તો H+ નું એડિશન છે ને એ બહુ સિલેક્ટિવ છે. H+ છે એ કોઈ પણ ડબલ બોન્ડ ની અંદર એડ થાય તો એ બહુ સિલેક્ટિવલી એડ થાય, બરાબર છે. આને આપણે છે એ નામ આપશું રિજિયો સિલેક્ટિવિટી. આ જે આખી ઘટના થઈ ને આને શું બોલાય, રિજિયો સિલેક્ટિવિટી એવું એને બોલાય. ઇટ ઇઝ નોન એઝ રિજિયો સિલેક્ટિવિટી, આવું આપણે આને બોલશું. ઓકે, અને રિજિયો સિલેક્ટિવિટી નો મીનિંગ શું થાય, બે અલગ અલગ રિજિયન ઉપર રિએક્શન થાય છે. એમાંથી એવા રિજિયન ઉપર એ વધારે રિએક્શન કરશે કે જેને સ્ટેબિલિટી મેક્સિમમ મળે, વધારે ને વધારે બને. ચલો ત્યારે અહીંયા આગળ R, આની અંદર હું એડ કરી દઉં છું H+. વધારે પ્રિસાઇઝલી લખવા માટે થઈ અને હું આવી રીતે એરો લખું છું. જો આવી રીતે આ પાઈ બોન્ડ માંથી એરો કાઢ્યો, પછી આ ઓછી ડિગ્રી વાળો હતો ત્યાંથી એરો લીધો, ઓછી ડિગ્રી વાળો એમાંથી એરો પાસ કરી દો. એટલે હવે આનો મિનિંગ સીધો લિટરલી એવો થયો કે અહીંયા આગળ તો હાઇડ્રોજન આવી ગયો અને આમાં આવશે પ્લસ. તો આમાંથી આ બનાવવો જોઈએ મારે. અને H ને આપણે લખતા નથી, એની જરૂર નથી હોતી એટલે, બરાબર, મોર સ્ટેબલ. અધરવાઇઝ અહીંયા પણ બની શકતો હતો અને એ બનાવવાનો નથી આપણે. ચલો આવું આપ્યું છે.
આની અંદર પણ હું H+ એડ કરી દઉં છું C. ઓછી ડિગ્રી વાળો ભાગ તો આ છે ને, ત્યાંથી ચલો તમે એક કામ કરો, એરોને આપણે આમ બાયપાસ કર્યો અને આની અંદરથી જે પણ કઈ પ્રોડક્ટ બનશે એ કઈક આવી રીતે હશે, અહીંયા આવશે પ્લસ. જ્યાં તમે હાઇડ્રોજન જોઈન્ટ કરો છો ને એની બાજુના કાર્બન ઉપર પ્લસ ચાર્જ ડેવલપ થાય. ચલો આમાં છે H+. આ પાઈ બોન્ડ ને ઉપાડીને આની ઉપર જોઈન્ટ કરું, આ કાર્બનની સાથે આ કાર્બન સાથે જોઈન્ટ થાય. એનો મીનિંગ શું થયો? ત્યાં તો મારે હાઇડ્રોજન રાખવાનો છે. સો ધેટ the positively charged carbon, that is carbocation, formed on that carbon atom which have high degree. એટલે કે એને ડિગ્રી વધારે હોવી જોઈએ. કયો બન્યો બોલો? 3 ડિગ્રી. અધરવાઇઝ તો તમારી પાસે ચાન્સ હતો જ. આવું હતું ને, ઉપર વાળો કયો છે 3 ડિગ્રી, નીચે વાળો કયો છે 2 ડિગ્રી. ક્યાં બનાવવો જોઈએ કાર્બોકેટાઇન? વધારે ડિગ્રી હોય ત્યાં. તો એવી જગ્યાએ તમારે H+ એડ કરવાનો કે જ્યાં સ્ટેબિલિટી મેક્સિમમ મળતી હોય. બરાબર, એવી જગ્યાએ તમારે H+ એડ કરવાનો. પ્રોટોનેશન takes place in such a manner that it gives rise more stable carbocation. વધારે વધારે સ્ટેબલ કાર્બોકેટાઇન બને ને એની ટ્રાય કરવાની. ચલો 4. તમે લોકો હવે ભાઈ આન્સર આપશો આનો. બરાબર, બોલો. સર અમારે લાઈટ વેહિકલ નવી કેટલું કરાયું છે? શું? અરે લાઈટ વેહિકલ ની ટૂલ સેટ કરવા તમે કેટલું કરાયું છે? મેં એવું શીખવાડ્યું કે જ્યાં વધારે સ્ટેબલ કાર્બોકેટાઇન બનતો હોય ને ત્યાં બનાવવાનો H+ માં એડ કરીને. આવું શીખવાડ્યું. માનો કે આવું હોય CH2, અહીંયા આગળ આવું લઈએ CH3, તો બે જગ્યાએ એડ કરીએ તો અહીંયા H+ એડ કરીએ ને કાં અહીંયા એડ કરીએ. તો એવી જગ્યાએ H+ એડ કરવાનો કે મેક્સિમમ સ્ટેબલ કાર્બોકેટાઇન બને. આમાં એડ કરીએ તો અહીંયા આગળ બનશે, માન લો જો અહીંયા એડ કરી દઉં, બરાબર, તો અહીંયા પ્લસ ચાર્જ બને. અને આ કાર્બન ની સાથે એડ કરી દઈએ તો ચલો આની ઉપર એડ કરો, H+ ને અહીંયા જોઈન્ટ કરો તો અહીંયા તો CH2 થાય, બાજુમાં શું આવે? પ્લસ ચાર્જ. બે પોસિબિલિટી છે, એક અહીંયા એડ કરો ને અહીંયા એડ કરો. તો એવી જગ્યાએ એડ કરવાનો કે મેક્સિમમ સ્ટેબલ કાર્બોકેટાઇન બને અને એને બોલાય રિજિયો સિલેક્ટિવિટી. બરાબર છે? તો આપણે એવું કરશું કે અહીંયા આગળ છે H+ એડ કરીએ ને તો 2 ડિગ્રી બને. H+ એડ કરવાના છે સિમ્પલ, અને બાજુમાં પ્લસ ચાર્જ મૂકવાનો. જ્યાં H એડ કરો ને એની બાજુના કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે. એવું મેં અત્યારે શીખવાડ્યું. આવી રીતે છે એ કરવાનું. બરાબર, ચલો ભાઈ પૂરા કરો ફટાફટ. ચાલ ભાઈ હરિયા સેન્ટર 4th નંબર ની અંદર બોલો, કાર્બોકેટાઇન ક્યાં બનાવવો જોઈએ? સર વચ્ચે વચ્ચેના કાર્બન પર એક કાર્બોકેટાઇન એટ ધીસ પોઝિશન. એટલે આપણે આ જે પાઈ બોન્ડ છે ઈ આનો એરો આ એટમ માંથી પાસ થશે ને આને ઇલેક્ટ્રોન આપશે.
તો કાર્બોકેટાયન છે હું આવી રીતે બનાવું, અહીંયા પ્લસ ચાર્જ કરવું એ વધારે બેટર. કેમ? ફિનાઇલ નું ડાયરેક્ટ રેઝોનન્સ મળે. અહીંયા આગળ 2 ડિગ્રી નો કોઈ હિસાબ નથી. 2 ડિગ્રી કરતા તો આ ફિનાઇલ નું રેઝોનન્સ મળે એ વધારે બેટર હતું. આ તમારે વિચારવાનું. ડિગ્રી કરતા તો ભાઈ પેલું સારું ને, રેઝોનન્સ. અહીંયા આગળ મેં બનાવ્યો હોત તો કાંઈ ફાયદો જ ન હોત. જો આવી રીતે પણ બનાવી શકતો તો. અહીંયા પીએચ, અહીંયા પ્લસ ચાર્જ, વચ્ચે એક sp3 આવી ગયો. કોઈ એડવાન્ટેજ નહીં, કોઈ અહીંયા આગળ ફાયદો નહીં. તો તમારે કાર્બોકેટાઇન એવી રીતે બનાવવાનો કે જેને મેક્સિમમ સ્ટેબિલિટી મળતો હોય. બરાબર છે? મેક્સિમમ સ્ટેબલ રહે એવી રીતે બનાવી દેવાનું. ચાલો, 5th નંબરની અંદર બરોડા. વચ્ચેના કાર્બન પર. અચ્છા, વચ્ચેના કાર્બન ઉપર બનાવીએ તો શું થાય? પાછા આવો. બોલો. લોન પેર દ્વારા જે છે રેઝોનન્સ. ગુડ. અહીંયા આગળ છે એ જો હું વચ્ચેના કાર્બન ઉપર છે એ બનાવું કાર્બોકેટાયન, તો એક ફાયદો એ છે કે અહીંયા આગળ ડાયરેક્ટ બેક બોન્ડિંગ નો એડવાન્ટેજ મળી રહે. બરાબર? રેઝોનન્સ એવું નહીં, પણ બેક બોન્ડિંગ. બરાબર? એવું પરફેક્ટ લોન પેર. એટલે એ આન્સર સાચો જ છે, તમે રેઝોનન્સ બોલો છો, પણ વધારે પ્રિસાઇઝ વર્ડ કયો છે? બેક બોન્ડિંગ. તો બેક બોન્ડિંગ થી છે એ એકદમ સ્ટેબિલિટી અહીંયા આગળ છે અને મળી જશે. ચાલો, એની પછી NO2 અમદાવાદ. ત્યાં પેઢીવાળા કાર્બન ઉપર આવશે. કાર્બન નંબર ક્યાં ઉપર બનાવું બોલો? આ કાર્બન નંબર 1 ને 2 ક્યાં બનાવીએ? બીજા ઉપર. સેકન્ડ ઉપર બનાવવો જોઈએ. 1 ઉપર તો ન બનાવાય. 1 ઉપર બનાવો તો NO2 પથારી ફેરવી દે. બરાબર? નાઇટ્રો તો બહુ વિડ્રોઈંગ છે. અહીંયા પ્લસ ચાર્જ મૂકો અને આપણે આવી રીતે આને કોઓર્ડિનેટ બોન્ડ ની જગ્યાએ નેચરલ બોન્ડ માં લખીએ, આમ માઇનસ ને પ્લસ, તો બે પ્લસ પ્લસ નજીકમાં થાય. એ નો સારું. દૂર બનાવવો જોઈએ. નાઇટ વિડ્રોઈંગ ગ્રુપ થી તો કાર્બોકેટાઇન આઘારે એટલા હાર. બરાબર છે? ચલો, આની અંદર Cl 3 બોન્ડ છે તમારી પાસે. કોઈ પણ બોન્ડ ની અંદર તમે એડિશન કરાવી શકો, કોઈ પણ. અને ઓલ ધીસ 3 આર ઇક્વિવેલન્ટ. બધા ઇક્વિવેલન્ટ છે. ઓલ આર 3 ઇક્વિવેલન્ટ. તો હવે માનો કે હું આ બોન્ડ ઉપર એડ કરું છું. જો, તો જેવો અહીં આગળ એડ કર્યો એટલે ઉપર તો અહીં આગળ છે એ Cl જોઈન્ટ થઈ ગયો, પણ પ્લસ ચાર્જ આ પાઈ બોન્ડ આમ હતો ને, અહીંથી બધા ઇલેક્ટ્રોન વયા ગયા, તો ત્યાં મૂકી દો પ્લસ. બરાબર? બે બોન્ડ આમ પીડા જોવે. જ્યાં એટમ એડ થાય ને એની બાજુમાં પ્લસ ચાર્જ આવે, કારણ કે પાઈ બોન્ડ નું ડોનેશન થાય છે અને પાઈ બોન્ડ ઇલેક્ટ્રોન બધા વયા ગયા એટલે પછી બાજુમાં તો પ્લસ ચાર્જ થાય જ તે. બરાબર? તો આની અંદરથી આવી રીતે છે એ બનાવવાનું હતું. આમાંથી આવું બનશે એડિશન કર્યા પછી. ચલો ભાઈ, બોલો. સર, આ રિએક્શન કેમ છે? આમાં બેન્ઝીન એરોમેટિસિટી વહી જાય છે ને? અરે હજી આપણે તો વચ્ચેનું સ્ટેપ લખતા શીખીએ છીએ. હજી એની આગળ તો કઈક પ્રોસેસ થતી હશે ને. આપણે એવું નથી કેતા કે હું તમને એમ નથી કેતો કે આ રિએક્શન છે એ થાય કે ન થાય નો સવાલ નથી. અત્યારે હું તમને છે એ મિકેનિસ્ટિક સ્ટેપ લખતા શીખવાડું છું કે ભાઈ આમાં ડોનેશન કરાવવાનું થાય તો તમે કેવી રીતે કરશો. બરાબર? મારો ધ્યેય તો અત્યારે તમને એ સમજાવવાનો છે કે ભાઈ 2 કાર્બન છે. બરાબર? કાર્બન નંબર 1 ને કાર્બન નંબર 2. હું તમને એવું કહેવા માંગુ છું કે તમે કોઈ પણ ઇલેક્ટ્રોફાઇલ, સપોઝ ઇટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય E, તમે છે એ જો એને આ પાઈ બોન્ડ ને આવી રીતે છે એ લઈને ટ્રાન્સફર કરશો E ઉપર, અહીંયા આગળ કાર્બન નંબર 2 ઉપર. બરાબર છે? અહીંયા એને જોઈન્ટ કરો તો 1 ઉપર શું આવે? પ્લસ ચાર્જ. હું એવું સમજાવું છું. અથવા તો તમે એને જો 1 ઉપર જોઈન્ટ કરી દો, એને 1 ઉપર જોઈન્ટ કરી દો તો 2 ઉપર પ્લસ ચાર્જ આવે. જે એટમ ની હારે જોઈન્ટ કરો એના બાજુના કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે. એવું અત્યારે તમને લખતા શીખવાડું છું. બરાબર? It is not the entire chemical reaction. They are mechanistic steps which we will deal in between the reaction course. કે રિએક્શન ની વચ્ચે છે આવા અમુક સ્ટેપ્સ આવશે. And aromatic compounds are stable. That doesn't mean they will not react.
they also show chemical reaction in some experimental particular conditions under drastic condition under temperature and pressure. એરોમેટિક છે એનો મિનિંગ એવું નથી રિએક્શન નહીં કરે, બરાબર છે. આખા રાજા, આખા ગામનો રાજા હોય, બરાબર છે, આખા ભારત દેશનો રાજા હોય, તેનો અર્થ એવો થોડો હોય કે હવે ટોયલેટ નો જતો હોય. એ તો એવું થોડું હોય. એટલે એ તો રિએક્શન તો કરતો જ હોય ભાઈ, પણ એ સ્પેશિયલ કન્ડિશન વાળી એમ, બરાબર છે, સારી કન્ડિશન. ચાલો આની વાત, આની અંદર આપણે છે એ પ્રોટોન છે એ ક્યાં જોઈન્ટ કરીએ? જો આ 2 ડિગ્રી કાર્બન, આ 1 ડિગ્રી કાર્બન, તો આપણે આને છે અહીંયા આગળ જોઈન્ટ કરી દઈએ, અહીંયા આગળ પ્લસ ચાર્જ બનાવી દઈએ, સારું. બરાબર. એરો રિપ્રેઝેન્ટ કરવો હોય તો કેમ કરશું? તો કે ભાઈ અહીંથી નીકળશે ને આમાં ઇલેક્ટ્રોન એડ થશે. કયો? તો પ્રોટોન નું એડિશન સિલેક્ટિવલી એડ થાય છે પ્રોટોન. ચાલો પાછા આવો. આ બધા અત્યારે આપણે છે એ સોલ્વ કર્યા, બરાબર, 11 સુધીના સોલ્વ કરી દીધા. આવું આપેલું છે. ચલો 13 નંબર. કેટાયન અલગ ટાઈપ નો આપ્યો છે. બનાવો ભાઈ. ચલો આમાં તમે કેવી રીતે કેટાયન બનાવ્યો છે ભાઈ? આ કાર્બન ની સાથે બોન્ડ બનાવો તો ફાયદો થાય, બરાબર. આ પાઈ બોન્ડ ના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવે, ત્યાંથી સીધા આને ડોનેટ થાય. એટલે આમાં તમારે આવી રીતે બનાવવું જોઈતું હતું. અહીંયા આગળ શું જોઈન કરી દેશો? HgOSe પ્લસ, અને આમાં આવશે ઉપર અહીંયા પ્લસ. આમાંથી આવું બનાવવાનું હતું. ચલો Br છે, તો આ Br ને ડાયરેક્ટ આની સાથે જ જોઈન્ટ કરી દો. અહીંયા આગળ જોઈન્ટ કર્યો Br, અહીંયા આવશે પ્લસ. જે જગ્યાએ પાઈ બોન્ડ છે ત્યાં જ રિએક્શન કરવાની ને. એક એન્ડ ઉપર Br તો બીજા એન્ડ ઉપર પ્લસ. Now there is some combination reactions of carbocation. Carbocation ની અંદર અમુક ડાયરેક્ટ કોમ્બિનેશન, બરાબર. જે જગ્યાએ તમે જુઓ અહીંયા આગળ પેલા Br પ્લસ હતો, તો પાઈ બોન્ડ એને ઇલેક્ટ્રોન આપતો હતો, બરાબર. હવે આ ડેફિશિયન્ટ છે ને, આની પાસે ઇલેક્ટ્રોન છે, તો Cl માઇનસ સીધો જ કાર્બોકેટાઇન ઉપર અટેક કરશે અને એની હારે જોઈન્ટ થઈ જશે. આવું લખવું જોઈએ તમારે. કોમ્બિનેશન્સ ઓફ કાર્બોકેટાઇન રિએક્શન, કાર્બોકેટાઇન ની કોમ્બિનેશન રિએક્શન. પહેલામાં તો કેવું હતું? પ્લસ ચાર્જ રહેતો હતો, કારણ કે એડ થયો એની ઉપર પ્લસ ચાર્જ હતો. નેટ ચાર્જ શુડ બી કન્ઝર્વડ. કોઈ પણ કેમિકલ રિએક્શન કરો તો ટોટલ વિદ્યુત ભારનું સંરક્ષણ થવાનું હોય. આમાં તો પ્લસ માઇનસ બે કોમ્પોનન્ટ છે, તો 0 ન્યુટ્રલ પ્રોડક્ટ મળી જશે. ચાલો આ બધામાં કોમ્બિનેશન રિએક્શન લખી નાખો 18 સુધી. ચલો ભાઈ, પેલામાં કોમ્બિનેશનમાં શું કર્યું? એક તો અહીંયા આગળ મિથાઇલ છે અને બીજો એડ થશે Cn. હવે આમાં વિચારવાનું રહ્યું, આમાં જો નેગેટિવ ચાર્જ નથી, ન્યુટ્રલ છે, પણ લોન પેર તો છે. લોન પેર ને અટેક કરાવો ભાઈ. આ જે ઓક્સિજન ની લોન પેર છે એ અહીંયા અટેક કરશે. હવે ઓક્સિજન ની લોન પેર અટેક કરે, ઇલેક્ટ્રોન ડોનેટ કરી દે, એટલે એની ઉપર શું આવે? પ્લસ ચાર્જ. નેટ વિદ્યુત ભાર તો 1 જ રહેવો જોઈએ. નેટ ચાર્જ શુડ રિમેન કન્ઝર્વ. ચાર્જ નું કન્ઝર્વેશન કરવાનું છે ભાઈ. ન્યુટ્રલે અટેક કર્યો, નેગેટિવ કર્યો તો કોઈ ચાર્જ ન આવે, પણ આમાં તો ન્યુટ્રલ હતો, એને ઇલેક્ટ્રોન આપ્યો એટલે એની ઉપર ચાર્જ આવી જશે. આમાં પણ સેમ એવું જ છે. મિથેનોલ અહીંયા આગળ જોઈન્ટ થયો, તો આમાંથી પ્રોડક્ટ શું લખશો તમે? અહીંયા આગળ OH CH3 અને ઓક્સિજન ઉપર પ્લસ, આવું લખવું જોઈએ. ઓકે, ચલો હવે H પ્લસ છે. તમને તો ખબર છે કે અહીંયા આગળ લોન પેર છે ને અહીંયા લોન પેર છે. ક્યાં H પ્લસ ને જોઈન્ટ કરું? વેર શુડ આઈ જોઈન્ટ H પ્લસ? મોરબી સેન્ટર જવાબ આપે. કાર્બન.
ક્યાં જોઈન્ટ કરું? નાઇટ્રોજન ઉપર જોઈન્ટ કરું, ઓક્સિજન ઉપર? મોડાસા સેન્ટર. ઓક્સિજન ઉપર ત્યાં કેમ જોઈન્ટ કરવાની? જો ઓક્સિજન ઉપર જોઈન્ટ કરશો તો કાર્બન ઉપર પ્લસ ચાર્જ મળશે ને નાઇટ્રોજનની લોન પર રેઝોનન્સ કરશે ને સામે આ એકવાર આ ઇફેક્ટ દર્શાવશે. બરાબર છે, કરેક્ટ. અહીંયા આગળ છે એ તમારે ઓક્સિજન ઉપર જોઈન્ટ કરાય નહીં કે નાઇટ્રોજન ઉપર. ઓક્સિજન ઉપર તમે છે એ જો જોઈન્ટ કરી દેશો તો એની ઉપર આવશે પ્લસ ચાર્જ. આને ઇલેક્ટ્રોન આપ્યા ને ભાઈ આને, તો પ્રોટોનેશન ક્યાં કરવાનું બોલો? ઓક્સિજન ઉપર. એને તો એને લોન પેર આપી દીધા એટલે પોઝિટિવ ચાર્જ ક્યાં આવ્યો? ઓક્સિજન ઉપર આવી ગયો. બરાબર છે, આવી રીતે લખી દઉં. ચલો આને જોઈન્ટ થયો, પોઝિટિવ ચાર્જ આવ્યો ને અહીંયા નાઇટ્રોજન. હવે NH2 છે એ શું કરશે ભાઈ? રેઝોનન્સ કરી શકશે. એની ઇલેક્ટ્રોન પેર અહીંયા અને આ ઓક્સિજન ન્યુટ્રલ, એટલે આમાંથી એક નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવું બનશે. NH2 ઉપર પ્લસ અને અહીંયા આગળ શું આવશે? OH. આમાં કોઈ દિવસ પ્રોટોનેશન નાઇટ્રોજન ઉપર ન થાય. નાઇટ્રોજનની લોન પેર રેઝોનન્સમાં હોય એટલે. આપણે પહેલા કીધું હતું આ ડીલોકલાઇઝ લોન પેર છે ને આ લોકલાઇઝ લોન પેર છે. જો આ લોકલાઇઝ છે ને આ ડીલોકલાઇઝ છે. તો ડીલોકલાઇઝ માં પ્રોટોનેશન છે એ ડિફિકલ્ટ છે. લોકલાઇઝ નું ડી એમાં તો તરત થઈ જશે પ્રોટોનેશન. ચલો આની અંદર છે એ આપણે કેમ લખશું? આ નાઇટ્રોજન ની પાસે લોન પેર છે ને, ડાયરેક્ટ ડોનેશન કરાવો. C ટ્રિપલ બોન્ડ N અને અહીંયા આગળ પ્લસ ચાર્જ. જનરલી sp કાર્બન આવી રિએક્શન છે એને પ્રિફર નથી કરતા, પણ પછી મેં તમને કીધું એમ કન્ડિશન એવી આવી જાય તો પછી વાત અલગ છે. ઓકે, ચાલો એની નીચે આવી જાઓ. આ ઓક્સિજન છે એ માઇનસ ડેલ્ટા ના, કાર્બન છે એ પ્લસ ડેલ્ટા. હવે આ પાઈ બોન્ડ કેવો આવ્યો બોલો? પોલારિટી વાળો પાઈ બોન્ડ. આ પાઈ બોન્ડ છે એ કેવો છે? પોલારિટી વાળો પાઈ બોન્ડ. આમાં તમને દેખાય કે ન દેખાય પણ એક હજી સ્ટ્રક્ચર એક્ઝિસ્ટ કરે છે. કયું સ્ટ્રક્ચર એક્ઝિસ્ટ કરે છે ભાઈ? રેઝોનેટિંગ સ્ટ્રક્ચર O- અને અહીંયા પ્લસ ચાર્જ. આને બોલાય ઇલેક્ટ્રોફાઇલ. આપણે એક કન્ડિશન લખી હતી, એવા ઇલેક્ટ્રોફાઇલ કે જેની અંદર પાઈ બોન્ડ ડબલ બોન્ડ થી જોઈન્ટ થયો X ડબલ બોન્ડ Y વાળા, અને એની અંદર એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એવું હોય કે જેમાં પ્લસ માઇનસ ચાર્જ ડેવલપ થતા હોય. એટલે કે આવી રીતે એમ. આને આપણે છે એ શું કહીએ? ઇલેક્ટ્રોફાઇલ. બરાબર, ઇલેક્ટ્રોફાઇલ. ઓલા ભિખારી જેવા. પેલા તો પ્લસ ચાર્જ રાખે એટલે ડાકુ જેવા, એ તો ઓલા કાર્બોકેટાઇન આવી ગયા. પછી વેકેન્ટ ડી ઓર્બિટલ રાખતા હોય એ કેવા હોય? ચોર જેવા. અને પછી છે એ કેવા હતા? ભિખારી જેવા. માગ્યા જ કરે, આપો ને ભાઈ આપો ને. તો આની અંદર તમે રિએક્શન કેવી રીતે લખશો? આની અંદર છે એ તમે આવી રીતે રિએક્શન લખશો. જુઓ, અહીંયા અટેક કરી દેવાનો અને પાઈ બોન્ડ બ્રેક થઈને ઇલેક્ટ્રોનેગેટિવ ઉપર જાય. તો આમાંથી તમારે આવી રીતે લખવું જોઈએ. ચલો અહીંયા આગળ તો કોણ જોઈન્ટ થઈ ગયો સાહેબ? Cn. અને ઓક્સિજન શું બનશે? O-. જે કાર્બન ભૂતકાળમાં sp2 હતો, આ કાર્બન, એ હવે કાર્બન કેવો થઈ ગયો? sp3. હાઇબ્રિડાઇઝેશન સ્ટેટ આખી ચેન્જ થઈ ગઈ એની. બરાબર, પાઈ બોન્ડ વયો ગયો. સિગ્મા પ્લસ આપણે તો કરીએ છીએ ને, સિગ્મા પ્લસ લોન પેર થી હાઇબ્રિડાઇઝેશન ડિસાઇડ થાય. અહીંયા આગળ છે એ સિગ્મા બોન્ડ વધી ગયા, 4 સિગ્મા બોન્ડ થઈ ગયા, sp3 થયો. This reaction is known as addition reaction. Addition of nucleophile to carbonyl compound. આવું આપણે એને બોલીએ. બરાબર છે? ચલો એની નીચે છે એ તમે આવો તો અહીંયા આગળ મેં શું લખ્યું છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. સારો એવો ક્વેશ્ચન છે. આવી રીતે છે ને અહીંયા આગળ ડબલ બોન્ડ O અને આમાં લખીને આપ્યું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આવું હશે. જોવો ભાઈ સ્ટ્રક્ચર છે એ જોવો. આ લિથિયમ પ્લસ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે આવી રીતે થાય. એલ્યુમિનિયમ ઉપર માઇનસ. આ માઇનસ ચાર્જ ફોર્મલ ચાર્જ છે, નહીં કે લોન પેર વાળો ચાર્જ. ન્યુક્લિયોફાઇલ નથી ભાઈ. તો આમાં સાહેબ ન્યુક્લિયોફાઇલ કયો કહેવાય? ન્યુક્લિયોફાઇલ કહેવાય આ વાળો ભાગ, આ સિગ્મા બોન્ડ. સિગ્મા બોન્ડ વિથ મેટલ. આવું કઈ યાદ આવ્યું? સિગ્મા બોન્ડ વિથ મેટલ આવું હતું ને, RMgCl. ચલો આમ છે તો સાહેબ આ માઇનસ ડેલ્ટા ના પ્લસ ડેલ્ટા. તો એની અંદર આ જે સિગ્મા બોન્ડ છે
સિગ્મા બોન્ડ વિથ મેટલ, એકચ્યુઅલી આટલો ભાગ તમારો ન્યુક્લિયોફાઇલ છે. આ જે ચાર્જ છે ને, આ ચાર્જ એ તો ફોર્મલ ચાર્જ છે. એકચ્યુઅલી આમાં આ બધા હાઇડ્રોજન માઇનસ હોય. સીધી ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ. એલ્યુમિનિયમ લો ને હાઇડ્રોજન લો, હાઇડ્રોજન ની કેટલી હોય? 2.1 જેવી થઈ જશે, બરાબર છે? 2.1 જેવી. અને એલ્યુમિનિયમ ની કેટલી થશે બોલો? 1.5 રાઉન્ડ હશે. તો પછી આજ નહીં નેગેટિવલી ચાર્જ. તો સિગ્મા બોન્ડ વિથ મેટલ એ હશે ન્યુક્લિયોફાઇલ. તો આ હાઇડ્રોજન છે એ બોન્ડના ઇલેક્ટ્રોન લઈને આની ઉપર અટેક કરે. પ્રિસાઇઝ આપણે છે એ પરફેક્ટ શો કરવું હોય તો આપણે આવી રીતે શો કરી દઈએ, બરાબર છે? Al બોન્ડ H અહીંયા આગળ છે એ રાખી દઈએ 3 હાઇડ્રોજન ને અલગ, આની ઉપર માઇનસ, અને અહીંયા આગળ લિથિયમ છે એ પ્લસ. આમ મેં લખ્યું ભાઈ, મેં એક બોન્ડ ને અલગ લખ્યો છે ખાલી. હવે આ બોન્ડ છે એ કયો છે? સિગ્મા વિથ મેટલ. સિગ્મા બોન્ડ વિથ મેટલ. શું કરવાનું બોલો? આ બોન્ડ ના ઇલેક્ટ્રોન લઈને હાઇડ્રોજન અહીંયા અટેક કરશે, આ ઓક્સિજન તો માઇનસ થશે. અહીંયા આગળ એડ થયો હાઇડ્રોજન અને ઓક્સિજન થઈ ગયો માઇનસ. આમ થાય. So it is very important to identify which part of the molecule will act as a nucleophile. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એ પોતે H માઇનસ ટ્રાન્સફર કર્યો છે વિથ ઇલેક્ટ્રોન. હાઇડ્રાઇડ નામ જ છે ને, હાઇડ્રાઇડ એટલે મિનિંગ શું? H માઇનસ. નહીતર તો પ્રોટોન એવું ન આવે. પ્રોટોન એટલે H પ્લસ ને હાઇડ્રાઇડ એટલે H માઇનસ, અને હાઇડ્રોજન એટલે ન્યુટ્રલ. તો અહીંયા આગળ H માઇનસ છે એ ઇલેક્ટ્રોન લઈને આની ઉપર છે એ અટેક મારી દીધો, બરાબર છે? આ આપણે છે એ સમજવાનું થાય. અને અહીંયા આગળ શું બની જશે? માઇનસ. ઓકે, ચાલો. તમને ચલો આ નથી આપતા ને આની જગ્યાએ છે એ અલગ લખીને આપે છે. અહીંયા લખીને આપું સોડિયમ બોરોહાઇડ્રાઇડ. આને બોલાય ભાઈ સોડિયમ બોરોહાઇડ્રાઇડ. બોરોહાઇડ્રાઇડ. આમાં આવી રિએક્શન બનાવો, આની અંદર લખી જો, આની અંદર ચેક કરી જુઓ ભાઈ, આવી રીતે અલગ લખો. ચાલો ભાઈ, આની અંદર કેમ લખશો? સોડિયમ અહીંયા આગળ રહેશે એને પ્લસ માં, આ BH3 અને એક H બોરોન ઉપર માઇનસ. હવે શું થાય? આ હાઇડ્રોજન છે એ સિગ્મા બોન્ડ ના ઇલેક્ટ્રોન લઈને અહીંયા એન્ટર કરે. આ ઓક્સિજન છે એના બોન્ડ બ્રેક કરી દેશે, પાઈ બોન્ડ, એટલે અહીંયા આગળ આવશે માઇનસ. એક તો એડ થયો H અને બીજો આવ્યો O માઇનસ. તો આવું કરવાનું હતું. આ પ્રોસેસને કહેશું આપણે રિડક્શન. હાઇડ્રોજન એડ થાય તો શું કહેવાય? રિડક્શન. તો આમાં રિડક્શન ની પ્રોસેસ થાય છે. અત્યારે તો આપણો એ ધ્યેય છે કે તમને લોકોને ઓળખતા આવડે કે ભાઈ આમાં ક્યાં રિએક્શન હું કરાવું, કયું સેન્ટર એવું છે કે જ્યાં રિએક્શન થઈ શકે. આખા મોલેક્યુલને ફોકસ કરવાનું બંધ કરીને એવા પાર્ટ ઉપર ફોકસ કરવાનું કે જ્યાં મેક્સિમમ રિએક્શન થઈ શકતી હોય, બરાબર છે? ચલો, એ હજી એક ક્વેશ્ચન તમારી માટે. આની અંદર ચાલો મેં એડ કર્યો LiAlH4. ચલો આમાં ખાલી BH3 એડ કરું, અથવા તો આવું જ રાખી દઈએ. હાલો ને, અત્યારે સોડિયમ બોરોહાઇડ્રેટ જ રાખીએ. લખો ભાઈ, આની પ્રોડક્ટ લખો. સી પેલા વાળામાં હવે તમને આઈડિયા આવવો જોઈએ.
આમાં શું લખવું બોલો? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે તો આપણી પાસે અહીં આગળ Li પ્લસ છે, AlH4 હોય એની જગ્યાએ એક હાઇડ્રોજન અલગ. આની અંદર શું કરશો? આ માઇનસ ડેલ્ટા ને આ પ્લસ ડેલ્ટા, તો આ હાઇડ્રોજન કાર્બનની ઉપર અટેક કરી દે, અને કાર્બન ઉપર અટેક કરે એટલે એક પાઈ બોન્ડ અહીંથી બ્રેક થાય. તમારે આમાંથી આવું લખવાનું હતું ભાઈ, અહીં આગળ CS અને અહીં આગળ ડબલ બોન્ડ N, આની ઉપર માઇનસ. આમાંથી આવું થાત કઈક. મિકેનિસ્ટિક સ્ટેપ લખતા શીખો. ચલો, AlH3 એક હાઇડ્રોજન ને મેં અલગ કાઢી દીધો. હવે આ હાઇડ્રોજન શું કરશે? કાર્બન ઉપર અટેક કરશે અને એના પાઈ બોન્ડ ને ઓક્સિજન ઉપર લઈ આવશે. આવું થવાથી પ્રોડક્ટ શું બનવી જોઈએ? આવી કઈક પ્રોડક્ટ બનશે. અહીંયા આવ્યું H, આ બની ગયો માઇનસ. રિડક્શન ની પ્રોસેસ છે. આમાં શું લખી દેશો? ચલો, અહીંયા આગળ O માઇનસ ને અહીંયા આવશે H. આમાંથી H માઇનસ નીકળશે ને આમાં એન્ટર કરશે. તો હવે આ ખબર પડી ગઈ, આ ખબર પડી ગઈ. હવે LiAlH4 ની જગ્યાએ છે મેં તમને આપ્યો છે RMgCl. લખો ચાલો, RMgCl. ચલો, આમાં શું વિચારવાનું હતું? આ R છે, R બરાબર છે. આ R વાળો જે કોમ્પોનન્ટ છે એ બોન્ડના ઇલેક્ટ્રોનની સાથે આની ઉપર અટેક કરે. કોની ઉપર? અહીં આગળ. એટલે આ બોન્ડ બ્રેક થઈને ઉપર જાય. તો આવું બનવું જોઈએ. આ O માઇનસ અહીં આગળ જોઈન્ટ થયો R, કારણ કે R જ માઇનસ ડેલ્ટા છે. સિગ્મા બોન્ડ વિથ મેટલ, આનું આવડી ગયું છે. આ નીચે વાળું પણ ખબર પડી ગયું છે. બરાબર છે. આમાં ને આમાં છે એ જોઈ લો. ન્યુક્લિયોફાઇલ હવે આવડશે ને, કાર્બન ઉપર અટેક. આ C પ્લસ ડેલ્ટા, N માઇનસ ડેલ્ટા, બોન્ડ બ્રેક કરીને એડ કરી દો, એ તો આવડશે. '27 ને 28 માં છે ને જે વિચાર આવતો હોય ને કયો. ચાલો, આમાં બધાને ભાઈ જે આન્સર જેને મળતો હોય ને, જે વિચાર આવતો હોય ને કયો. BH3 એડ થાય તો શું થાય આલ્કીનમાં? જેને જે વિચાર આવતો હોય કયો. કોને હું ન્યુક્લિયોફાઇલ લઉં, કોને ઇલેક્ટ્રોફાઇલ લઉં? રાજકોટ ગુરુકુળ. હેલો સર, BH3 ઇલેક્ટ્રોફાઇલ હશે. કેમ ઇલેક્ટ્રોફાઇલ છે? તેમાં સર વેકાન્ટ ઓર્બિટલ છે. એમાં હવે કે બરાબર, સરસ. ચાલો, એક કોમ્પોનન્ટ તો ભાઈ ઓળખી દીધા, તો બીજા ઓટોમેટિક ન્યુક્લિયોફાઇલ થાય. આલ્કીન ન્યુક્લિયોફાઇલ. અને અહીં આગળ BH3 ઇલેક્ટ્રોફાઇલ, આની પાસે વેકેન્ટ ઓર્બિટલ છે, ઇલેક્ટ્રોફાઇલ. હવે ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફાઇલ ઉપર અટેક કરે તો આમાંથી પ્રોડક્ટ કેવી રીતે બનશે લખો. રિએક્શન તો આ કોમ્પોનન્ટ આઈડેન્ટિફાઈ થઈ ગયા, હવે પ્રોડક્ટ લખવાની છે. બરાબર મગજ કસો. જે કેસ જોયા આગળ એ બધા કેસને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ બનાવો.
ચલો ભુજ સેન્ટર આન્સર આપો. ભુજ, મોરબી, પોરબંદર. હેલો સર, પેલા કાર્બન ઉપર, હા, પેલા કાર્બન પર. અહીંયા આગળ જોઈન્ટ કરીએ. આને અહીંયા જોઈન્ટ કરી દઉં. હાલ આને જોઈન્ટ કરી દીધું. હવે પ્લસ ચાર્જ વચ્ચેના કાર્બન ઉપર. વચ્ચેના કાર્બન ઉપર પ્લસ ચાર્જ. ઓકે, પછી કઈ બસ એક વસ્તુ ઘટે છે. બોરોન ઉપર ભાઈ આવશે માઇનસ. અહીંયા ચાર્જ નથી તો અહીંયા નેટ ચાર્જ 0 જ થવો જોઈએ. બોરોન ઇલેક્ટ્રોન કોઈ પણ પાસેથી લે તો એમાં ઇલેક્ટ્રોન આવે તો અહીંયા માઇનસ તો આવશે ને. બરાબર, આ સાચું છે. ચલો 2 ઉપર પ્લસ ચાર્જ આવે ઈ તમને આવડી ગયું. આલ્કીનમાં એડ કરીએ તો ક્યાં પ્લસ ચાર્જ લખાય ખબર પડી ગઈ. પણ પાછું આ તો જોવાનું ને, બોરોન ઉપર ફોર્મલ ચાર્જ માઇનસ આવે ઈ. તો આમાં ભૂલ ન થાય, ધ્યાન રાખજો. નેટ ચાર્જ મસ્ટ બી કન્ઝર્વડ. અહીંયા આગળ એરોમાં કોઈ ચાર્જ નથી બિફોર રિએક્શન, તો આફ્ટર રિએક્શન પણ કોઈ ચાર્જ ન જ આવવા જોઈએ. આ BH3 માઇનસ અને અહીંયા આગળ પ્લસ ચાર્જ આવું બનશે. ચલો આની અંદર આપણે બનાવીએ તો આમાં છે હિસાબ એવું જ બનશે. અહીંયા આગળ બોરોન એડ થયો BH3, અહીંયા માઇનસ અને અહીંયા આગળ શું થઈ જવું જોઈએ? પ્લસ. આવું અહીંયા આગળ થઈ જવું જોઈએ. બરાબર છે. હવે સાંભળો, બરાબર આટલું તમને આવડી ગયું છે, સરસ છે. હવે શું વિચારવાનું છે આની અંદર? આ બોરોન જે છે, બોરોન એમાં અહીંયા તમે માઇનસ ને અહીંયા પ્લસ કરી દીધો તો બોરોન ને ન્યુટ્રલ થવું છે ને આને ન્યુટ્રલ થવું છે. ન્યુટ્રલ તો બેને થવું હોય ને ભાઈ, એવું કોને ગમે? ચાર્જ આવે તો કોને ગમે? તો હવે રિએક્શન કેમ થશે? આ અધૂરો જવાબ છે. તમે જે કીધો બરાબર છે એ સાચું છે, પણ અધૂરું છે. એમાં આગળ આપણે થોડુંક એક્સટેન્ડ કરીએ. તો એક્સટેન્ડ કરો, હાલો ભાઈ. R CH ડબલ બોન્ડ CH2 મેં એડ કર્યો અહીંયા આગળ BH3. આની પાસે શું છે? વેકેન્ટ ઓર્બિટલ. ચલો આ ઇલેક્ટ્રોન આ કાર્બન થઈને અહીંયા આગળ આવશે, આમાં એન્ટર થાય. જેવા એન્ટર થયા તો R અહીંયા આગળ થઈ ગયા છે H. આ અહીંયા આગળ આવશે કાર્બન CH2. અહીંયા આગળ BH2. એક હાઇડ્રોજન અલગ રાખું છું ને આમાં માઇનસ. ઉપરનામાં પ્લસ છે ને આમાં માઇનસ છે. બેયને ન્યુટ્રલ થવું હોય, બેયને ન્યુટ્રલ થવું છે. તો શું કરશે આ? બોલો, બેયને ન્યુટ્રલ થવું હોય તો શું કરશે? અચ્છા, આ કેસ છે જો ઓલા લિથિયમ એલ્યુમિનિયમ સોડિયમ બોરોહાઇડ્રાઇડ જેવો જ છે. ધ કેસ વેરી રિઝેમ્બલ વિથ સોડિયમ બોરોહાઇડ્રાઇડ. હમણાં હતું ને, એનો આ હાઇડ્રોજન કેવો કહેવાય? ન્યુક્લિયોફાઇલ. અને આ કાર્બોકેટાઇન કેવો કહેવાય? ઇલેક્ટ્રોફાઇલ. તો આ હાઇડ્રોજન અહીંથી નીકળે ને સીધો આમાં એન્ટર થઈ જાય. એમાં એન્ટર થાય તો બેયને ફાયદો છે. શું એડવાન્ટેજ છે? આ થઈ ગયો CH2 અને આ થઈ ગયો CH2BH2 ન્યુટ્રલ. બરાબર છે. એટલે આપણો જે આની અંદર આન્સર છે ને એ આવશે. એક હાઇડ્રોજન તો અહીંયા ટ્રાન્સફર થશે, આખો પાઈ બોન્ડ ખવાઈ ગયો, પાઈ બોન્ડ આખો વયો ગયો અને એની જગ્યાએ બોરોન એડ થઈ ગયો, B બોન્ડ H. B બોન્ડ H છે એ આખો એડ કરી દીધો આપણે આની અંદર. તો આની અંદરથી આવું લખવું જોઈએ આપણે, R CH CH2. આને હું છે ને આ રિએક્શન ને આવી રીતે સમજાવું છું. બરાબર છે. આ રિએક્શન ને આપણે આવી રીતે છે એ સમજીએ, વધારે બેટર રહેશે. આમાં આપણે એવું માની લઈએ કે સાહેબ બોરોન ને હાઇડ્રોજન બે એક સાથે એડ થાય છે. તો આવું તમે માની શકો. R CH ડબલ બોન્ડ CH2. અહીંયા જો આવું લખી દઉં છું ભાઈ, BH2 બોન્ડ H. બોરોન ની કેમેસ્ટ્રી એવી છે કે એક હારે બે એડ થશે, એક સાથે બે એડ કરી દેવાના. તો એડ કરીએ આપણે. ચલો શું કરશું? આ પાઈ ઇલેક્ટ્રોન તો છે અહીંયા વેકેન્ટ ઓર્બિટલ, પાઈ ઇલેક્ટ્રોન તો અહીંયા આવશે. એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ R CH CH2 અહીંયા આગળ છે એ શું આવશે? બોરોન. અને બોરોન માં ઇલેક્ટ્રોન આવ્યા એટલે માઇનસ ડેલ્ટા. આ કાર્બન ઉપરથી ઇલેક્ટ્રોન વયા ગયા પ્લસ ડેલ્ટા. અહીંયા ચાર્જ બને એ તો ખબર છે તમને, એ તો ફિક્સ થઈ ગયું. હવે હારે હારે એવું કરશું કે અહીંનો હાઇડ્રોજન જે છે એ પણ અહીંયા આગળ એડ થશે.
બોરોન અને એનો હાઇડ્રોજન બે એડ થયા અને બંને એક સાથે એડ થાય તો ફાઇનલી આવું બનશે CH બોન્ડ H, અહીંયા આગળ CH2 અને BH2. લો આવી રીતે આમ એડ કરવાનું, બરાબર? આવી રીતે રિએક્શન થાય. હેલો સર. બોલો. સર બોરોન ને હાઇડ્રોજન બંને એક સાથે એટેચ થાય તો બોરોન ને આપણે વચ્ચેના કાર્બન ઉપર કેવી રીતે એટેચ ન કરી શકીએ? વચ્ચેના કાર્બન ઉપર કેવી રીતે એટેચ ન કરાય? ઓકે, RCH ડબલ બોન્ડ CH2, હાલો આવું લઈએ. વચ્ચેના કાર્બન ઉપર એડ કરવો છે ને બોરોન ને. હવે અહીંયા આગળ છે ઇલેક્ટ્રોન કેવી રીતે આવશે? આ પાઈ બોન્ડ અહીંયા આગળ શિફ્ટ થશે. ચલો હવે ટ્રાન્ઝિશન સ્ટેટ બે ના છે, જો આ બે વચ્ચે જે બને છે ને સિચ્યુએશન, એને કમ્પેર કરજો. અહીંયા ઇલેક્ટ્રોન આવ્યા એટલે માઇનસ. અચ્છા, આની પાસેથી તો ઇલેક્ટ્રોન ગયા એટલે અહીંયા આગળ પ્લસ ચાર્જ આવ્યો. હવે ત્યાં પ્લસ ચાર્જ આવ્યો, આ ઇલેક્ટ્રોન તો આ બાજુ શિફ્ટ થયા. અહીંયા આગળ છે એ હાઇડ્રોજન આવશે. સી, જે અહીંયા આગળ પ્લસ ચાર્જ ડેવલપ થાય છે આ કાર્બન ઉપર, એને આલ્કાઇલ ડાયરેક્ટલી સેટિસ્ફાય કરી શકે. આમાં એ પ્લસ આ ઇફેક્ટ ડાયરેક્ટલી નહીં આવે. એટલે આ ઉપર વાળું જે છે ને એ વધારે પ્રોપર છે, નીચે વાળું પ્રોપર નથી. નીચે વાળું જે સ્ટેટ છે એ એકદમ પ્રોપર નથી. આમાં તો અહીંયા આગળ ભૂતકાળમાં કાર્બોકેટાઇન બન્યું હશે એવું એનો મિનિંગ થયો ને, તો એ નો સારું કહેવાય. બરાબર? અનસ્ટેબલ અને આ સ્ટેબલ. તમે પછી પ્રોડક્ટ ને દ્રષ્ટિએ તો લખવામાં તો પછી આપણે આમ લખી શકીએ કે અહીંયા આગળ CH, પછી અહીંયા આગળ BH2 ને અહીંયા આગળ પછી CH2 ને H આવ્યો, આવું કહી શકીએ. પણ આ નથી, સ્ટેબલ નથી. આ સ્ટેબલ થવું જોઈએ, એનું વચ્ચેનું સ્ટેપ તો બનવું જોઈએ ને. તો ઇટ ઇઝ ઓલ્સો રિજિયો સિલેક્ટિવ. બરાબર? આ પણ છે એ રિજિયો સિલેક્ટિવ છે. હજી આ અધૂરું છે, સમજો. એક પછી એક સ્ટેપ છે એ સમજતા જજો ભાઈ. ચલો આ BH3 આપણે આવી રીતે અત્યારે લખ્યું. તમને હવે તો ખબર પડી ગઈ બોરોન ને ક્યાં જોઈન્ટ કરવાનો છે ને ક્યાં હાઇડ્રોજન ને. એડ થઈ જશે આની અંદર. તો જેવો એડ થયો એટલે અહીંયા આગળ એક તો આવી ગયો બોરોન અને બીજી જગ્યાએ આવશે હાઇડ્રોજન. આમાંથી આ બને, આમાં આપણને વાંધો ન હોવો જોઈએ. બરાબર? શીખવાનું ખાલી એટલું હતું કે હારે હારે હાઇડ્રોજન વયો જાય એમ. આમાં પાછો આ બોરોન વેકેન્ટ ઓર્બિટલ બન્યો તો હજી આલ્કિન હારે રિએક્શન કરશે. બરાબર? હજી એક વખત આલ્કિન ની સાથે રિએક્શન કરે. અથવા તો પેલા એને સાદામાં લખીને બતાવું છું. જો જે લોકોને બોન્ડ લાઈનમાં નથી મેળ આવતો એને સાદામાં લખીને પેલા બતાવું છું, પછી બોન્ડ લાઈનમાં લખું છું. ચલો પહેલી પ્રોડક્ટ કઈ સાહેબ? CH2 BH2. હજી એક વખત આલ્કિન નાખવામાં. તો કેટલા હાઇડ્રોજન? 3 છે. હજી એક BH બોન્ડ રહ્યો ને, ફોકસ ઓન BH બોન્ડ. તો સાહેબ બે વખત એડ થઈ જશે. CH2 કેટલી વખત કરી દો ભાઈ? ટ્વાઇસ. અને શું આવશે? BH. હજી એક બોરોન હાઇડ્રોજન બોન્ડ છે તો હજી એક વખત આલ્કિન હારે રિએક્શન કરશે અને ફાઇનલી આવું બનશે CH2 કેટલી વખત ભાઈ? 3 ટાઈમ્સ. અને બોરોન અલ્ટિમેટલી બોરોન છે એ આલ્કિન હારે રિએક્શન કરીને ફાઇનલી આવું બનાવી દે. હવે એક હાઇડ્રોજન નથી તો હવે લખવાની જરૂર નથી. એક પછી એક આલ્કિન આમાં એડ થતા જાય. બરાબર? સ્ટાન્ડર્ડ 12 આલ્કોહોલ ફિનોલ ઇથર, એમાં આલ્કોહોલ બનાવવાની એક આ મેથડ છે. અને આ વર્ષે હમણાં બોર્ડમાં આ ક્વેશ્ચન આવ્યો. બરાબર? આવો ક્વેશ્ચન હમણાં બોર્ડમાં પૂછાણો કે ભાઈ તમે BH3 નો યુઝ કરી અને બનાવી દો આલ્કોહોલ. તો એ પછી આલ્કોહોલ તો બનાવવાનું અત્યારે એક કર્યું, પણ પેલા આ તો ખબર પડવી જોઈએ ને કે આમાં એડ થતો જાય એક એક હાઇડ્રોજન ને લઈ. એટલે જેટલા આના હાઇડ્રોજન છે ને એટલા તમારે આની અંદર એડ કરી શકો તમે, એક પછી એક હાઇડ્રોજન રિપ્લેસ કરીને. ચલો આની અંદર મારે છે એ પ્રોડક્ટ લખવી હોય તો બરાબર આવી રીતે છે હું કઈક લખી દઉં. અહીંયા આગળ છે એ શું આવશે ભાઈ? બોરોન. હજી એક આની ઉપર હાઇડ્રોજન અને અહીંયા આગળ છે એ આવી જવો જોઈએ R ગ્રુપ, અલ્કાઇલ ગ્રુપ. અચ્છા, હજી એક વખત આમાં રિએક્શન. બરાબર? કેવી રીતે લખશું આપણે? ટ્રાય આલ્કાઇલ બોરેન આવું થાય. તો બોરોન માં અહીંયા સ્ટોપ થવાનું.
સીધે સીધું લખવું હોય તો સીધે સીધું લખી દો, કોઈ પ્રોબ્લેમ નથી. અને જેને ન આવડતું હોય એ આમાંથી આવી રીતે લખી દો, BH3 CH ડબલ બોન્ડ CH2. શું કરશો? CH2 CH2 કેટલી વખત લેશો? 3, અને અહીંયા આગળ B. આમાં તો અહીંયા આગળ તો બોરોન આવશે, બરાબર છે? અહીંયા તો બોરોન અને આ એક હાઇડ્રોજન અહીંયા ગયો. જ્યાં કાર્બોકેટાઇન બન્યો હોય ત્યાં હાઇડ્રોજન ગયો હોય. ચલો આમાંથી લખો. ચલો બનાવો, આનું બનાવો. ચલો શું લખવું જોઈએ? આવી રીતે લખી દઈએ. આ જે કાર્બન છે અહીંયા તો હાઇડ્રોજન ને આ કાર્બન અહીંયા બોરોન. તો અહીંયા આગળ છે એ બોરોન, અને આવા કેટલા લેવા જોશે આપણે? યુનિટ 3. તો 3. શું લખી દઈએ આપણે આની અંદર? આમ લખો તોય ચાલે. CH2 પછી અહીંયા CH2 કેટલી વખત લેશો? 3, અને અહીંયા આગળ બોરોન. બોરોન નો આપણે એડિશન નામ પૂરો કરી દીધા. બધા આપણે કોમ્પોનન્ટ આઈડેન્ટિફાઈ કરી દીધા, કયો ન્યુક્લિયોફાઇલ છે, કયો ઇલેક્ટ્રોફાઇલ છે, બરાબર છે? થોડી ઘણી આની પ્રેક્ટિસ કરી લીધી બધી રિએક્શનની. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બપોરે આપણે છે એ લેક્ચર આવશે, તો બપોરે છે એ લેક્ચરની અંદર તમને મારે છે એ પેલા હવે થર્મોડાયનેમિક્સનો થોડોક આઈડિયા આપવો છે ને કેમિકલ કાઇનેટિક્સનો આઈડિયા આપવો છે. થર્મો અને કાઇનેટિક્સ બેયનો આઈડિયા ફ્યુઝન કરીને પીઈ ડાયાગ્રામ બનાવતા શીખવાડીશ, બરાબર? પી પોટેન્શિયલ એનર્જી ડાયાગ્રામ. એટલે હવે આપણે ફિઝિકલ કેમેસ્ટ્રી ઉપર થોડુંક ફોકસ કરવાનું છે રિએક્શનના. અને એની પછી ટાઈપ્સ ઓફ રિએક્શન, અને પછી 4 રિએક્શન શીખવાની છે: એડિશન, પછી એલિમિનેશન, સબસ્ટિટ્યુશન ને રીઅરેન્જમેન્ટ. રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાઇન આ આપણે કરશું ડિટેલમાં. એટલે આપણું રિએક્શન મિકેનિઝમ વાળો પોર્શન થોડો કમ્પ્લીટ થાય પછી મને એવી ઈચ્છા છે કે તમને હું ફિઝિકલ કેમેસ્ટ્રીમાં લઈ જાઉં, ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી. પછી પાછા આપણે ઓર્ગેનિકમાં આવશું. ઓકે, ચલો બપોરે મળીએ છીએ, ત્યારે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. આમાં રિએક્શનનું કામ પૂરું કર્યું, આઈડેન્ટિફાઈંગ ન્યુક્લિયોફાઇલ એન્ડ ઇલેક્ટ્રોફાઇલ. ચાલો અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.